કેમ ગરમી કરો એટલે? ગરમી જ કરું ને યાર, બાર ગરમીમાંથી તો આયા હી તડકાના. તાર બેન પણ એ લગન જ એવા ગોઠવ્યા છે ને ગરમીની અંદર, અને બી સીઝન અમારે એ તો મુહૂર્ત હોય એમ ગોઠવવા પડે. પણ મુહૂર્ત તો એમ નહીં, તું એકલી ન જઈ શકે. આપણે એવું તો ચાલો કરી દે. એ કોક આપણો પ્રસંગ સાચું તો આપણે કોકના પ્રસંગમાં ન જવું પડે? અરે મારા પ્રભુ, આપણે જાત એમાંય ના ને એમાંય પાછું તે 1100 ચાંદલો કરે. એક તો મારો દિવસ પડ્યો, પાછો 1100 ચાંદલો કરે, માથી તે ગિફ્ટ નહીં આલી. મારા પૈસા વસૂલ નથી, કંટાળો ચડ્યો. હા એ તો મારી બેનપણી હતી, આલવું પડે. અરે પાછું 300 રૂપિયા તો પેટ્રોલ પાડ્યું મેં. આ તો ખાઈ નથી આયા આટલું? શું ખાઈને આટલું ખાધું છે? મેં ક્યાં વધારે ખાધું છે? 5 વાટકી તો કેરીનો રસ પી ગયા હો. 5 આટલી થાળી ભરીને પૂરીઓ ખાધી છે. તે જોયું તું? હા તો જોયું ત્યારે તો કહું છું. અરે મેં પ્રભુ, ચલો મેં 5 વાટકી પીધી. 5 વાટકીમાં થાય શું? કેટલા રૂપિયા થયા? ગણજે 5 વાટકીના 5 વાટકીના કરતા 1 વાટકીના 20 રૂપિયા ગણ. એવું તો તમે હોટલમાં ગયા હતા જમવા? હોટા પર ગણતરી તો મારવી પડે ને. એવી ગણતરી ના હોય, થોડી ખાવાની લિમિટ હોય. બધા કેવું જોતા હતા, મને કેટલી શરમ આવતી હતી ખબર છે તમને? અરે બધાય તો ભલે જોવે છો કે આપણે બધા આપણા ઘરનું પૂરું કરવા. મારે તો એ પૈસા વસૂલ કરવા ગયો હું તો. એવું ના હોય, બધા જોતા હતા, મને કેટલી શરમ આવતી હતી. આ જો આ બધું આ ખાઈ ખાઈને કેવું વધાર્યું હે. કપડાય થતા નથી. સુખી પેટ કહેવાય, શું કપડા થતા નથી વાત કરે હે. હસે હે શેરી વાછી. પણ તમારું પેટ તો જોવો, સરસ તો છે. બધા હસતા હતા તમને જોઈ જોઈને. એ મારે એકલી જ પેટ હે? હા, બધાય મેં કેટલા જણાને જોયા કે એવા પેટ હે. હવે ઘણાનો ફરક ઓછો, ઘણાનો બધાના પેટ જોતા ફરતા હતા. પેટ ના, હું તો પેટ જ જોતો. હું તો યાર જમવાનું જ જોતો હતો બધું. વાત કરે હે એ ખાવાની લાલચ થી કોકના ઘેર ના જવાનું હોય, વ્યવહાર સાચવવા જવાનું હોય. તો પણ વ્યવહારની રીતે હોય. આપણે કદાચ 100 રૂપિયા લખાઈ દે હોય, હું તો હોય વધારે કે હું તો એમ કહું છું 11 રૂપિયા જ લખાવા જોઈએ, જે જૂની સિસ્ટમ ચાલતી હતી. એ પાછળથી કવર ખોલીને જોવે તો તમને શરમ ના આવે? આપણા વિશે કેવી વાતો થાય, કેવી બધી વાતો કરે આપણી પાછળથી કરે ને છો મોઢે કરે. મોઢે કે દે આપણે કહી દેશું હામું ને હામું. શું કહેશો? કઈ નહીં, ખાલી લેતા જ આવડે, દેતા નહીં આવડતું. તો મેં ચો લીધું છે. મારા ઘરે પ્રસંગ આવે જોઈએ એટલે લખાવે છે કે નહીં? હા તો જોઈ લેશું. એ તો બધા હાલતા જ હોય ને બધા લેવાની ખબર પડતી હોય, તમારે જેવું ના કરતું હોય. એ ચલો કે આપણે ખાધું તો યાદથી અહીંથી 70 કિલોમીટર દૂર ગયા, 70 કિલોમીટર પાછા આયા, તો આપણું એટલું પેટ્રોલ બળ્યું, આપણું શરીરે ઓગળી ગયું. મારું શરીર શરીર તો ઓગળી જ જાય ને. આખા રસ્તે બકબક કેટલી કરી છે તમે? શું બકબક કરી છે? મારું શરીર બેઠી બેઠી નું ઓગળી ગયું. પાછળ ખાધેલું માં તો બધું બળી ગયું. 70 કિલોમીટરમાં તો 17 વખત તો ગાડી ઉભી રખાઈ છે, તે 17 વાર. તો પાણી પીવું હોય ગરમી તો ઉભી રાખવી પડે. એટલે પાણી પી તો વાંધો, ચલો કે પાણી પીવું હોય બરાબર, ચલો એ 20 રૂપિયાની બોટલ આવે. આ તો આઈસ્ક્રીમ ખાઓ, પછી થોડુંક જાય સિકંજી ખાવી, હજી અહીંયા ખાઈ નહીં, અને પછી રસ્તા ઉપર ભલે છે સમોસા ખવડાવ, પેલો સેન્ડવિચ ખવડાવ. શું માંડ્યું હે તે? તો ખાવાનું હોય. એટલી બધી લાંબી રૂટે ગયા તો ભૂખ ના લાગે માણસને? પણ ખાવું તો જોઈએ ને. તમે આટલું ખાઈને થોડુંક ઉભું રહી. અહીંયા તમે 100 બાજી પાઈ યા કે ગમે ત્યાં સેલ્ફી, આમ સેલ્ફી એટલે ફોટા